નમસ્કાર. કોવિડ-19ની મહામારીના કારણે ઓનલાઈન શિક્ષણની આ પ્રક્રિયા શરૂ થઈ છે. તેમાં આપ સૌ હૃદયથી જોડાઓ. મનથી જોડાશો તો જ સફળતા મળશે. તમારી સફળતા એ જ અમારું લક્ષ્ય છે. આ કેરિયરનું મહત્ત્વનું વર્ષ છે. એટલે તમે સૌ મનથી જોડાશો તો અમારો ઉદ્દેશ સિદ્ધ થશે. તમારા સફળતાના મહત્તમ શિખર સુધી તમને પહોંચાડવામાં અમારી મહેનત જરૂરથી રંગ લાવશે. તો હવે સફળતાના મક્કમ નિર્ધાર સાથે આ પ્રક્રિયામાં આગળ વધીએ. વિદ્યાર્થી ભાઈ બહેનો, પ્રકરણ 5 ચુંબકત્વ અને દ્રવ્ય. ગયા વિડીયોમાં તમે સોલેનોઇડ અને ગજિયા ચુંબકના સરખામણીના મુદ્દા ભણી ગયા છો. સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેનો આપણે દાખલામાં ઉપયોગ કરવો પડશે. તો એ માટે જરા ફરીવાર યાદ કરી લઈએ. સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ MS બરાબર NIA, જ્યાં N સોલેનોઇડના કુલ આંટાની સંખ્યા, I દરેક આંટામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, A સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ. બાજુમાં સોલેનોઇડ પ્રવાધારિત બતાવ્યો છે, પણ સરળતા ખાતર પ્રત્યેક આંટા અલગ કરેલા છે અને સહેજ છૂટા પણ બતાવ્યા છે. બાકી પાસ પાસે વાઇન્ડિંગ કરેલું હોય એટલે આ રીતે અલગ કરેલું છે, કારણ કે તમે સ્પષ્ટ જોઈ શકો. હવે ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આ ગજિયો ચુંબક S અને N ધ્રુવ બંનેના ધ્રુવમાન સમાન હોય QM. તેની લંબાઈ 2L છે. તો ડાયપોલ મોમેન્ટ MB બરાબર 2L QM. અહીં B ફોર બાર મેગ્નેટ, એટલે સોલેનોઇડથી અલગ કરવા માટે અહીંયા ડાયપોલ મોમેન્ટનો સંકેત બદલ્યો છે. બંનેની દિશા સમાન જ રહેશે, એટલે કે S થી N. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે, તેથી તેની દિશા S થી N મળે છે. એનો એકમ ફરીવાર યાદ કરી લો, એમ્પિયર મીટર સ્ક્વેર. હવે તમને ગયા વિડીયોમાં કહ્યું હતું કે સોલેનોઇડ અને ગજિયા ચુંબકમાં સામ્યતા છે. એટલે કે ગજિયો ચુંબક જેમ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ધરાવે છે, તેમ સોલેનોઇડમાં પણ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય છે. તે કેવી રીતે નક્કી કરી શકાય? તો એ માટે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે એ મુજબ પ્રવાધારિત સોલેનોઇડ દર્શાવ્યો છે. તમારી નજર સમક્ષ સોલેનોઇડનું સમતલ રાખો અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું નિરીક્ષણ કરવાનું છે. વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ છે એ ધ્યાનમાં રાખવાનું છે. અહીં વિદ્યુત પ્રવાહ આપણી નજર સામેથી જોઈએ તો સમઘડી દિશામાં વહેતો લાગે છે. સમઘડી દિશા. તો એ છેડો S એટલે કે સાઉથ ધ્રુવ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે. પ્રત્યેક આંટો એક સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. પ્રત્યેક પ્રવાહગાળાની ચુંબકીય ક્ષેત્રમાં અસર જે જોવા મળે છે, તો એની બીજી બાજુ અહીંયાથી તમને સમઘડી દિશા દેખાય છે, એટલે કે S ધ્રુવ. તો એની પાછળના ભાગે સામે રહેલી વ્યક્તિ એનું નિરીક્ષણ કરશે. તમને આ સાઈડથી જોતા સમઘડી દિશા લાગે છે, સામેના છેડે રહેલી વ્યક્તિને વિષમઘડી દિશા દેખાશે. એટલે કે આ જ પ્રવાહગાળામાં આ બાજુ નોર્થ ધ્રુવ, વિષમઘડી દિશા એટલે કે નોર્થ ધ્રુવ, ઉત્તર ધ્રુવનું નિર્માણ થશે. અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે વિષમઘડી દિશા એટલે કે
ઉત્તર ધ્રુવ. આમ પ્રત્યેક આંટો એ સ્વતંત્ર ચુંબકની જેમ વર્તે છે. અનુક્રમે આવતા નોર્થ સાઉથ ધ્રુવ એકબીજાની અસર નાબૂદ કરતા જશે. એટલે કે સોલેનોઇડના એક છેડે સાઉથ ધ્રુવ અને બીજા અંતિમ છેડે નોર્થ ધ્રુવનું નિર્માણ થશે. આમ સોલેનોઇડ એક ગજિયા ચુંબકની જેમ જ વર્તે છે. બંને ચુંબકીય ડાયપોલો છે. હવે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્ક જે આપણે સ્વીકારી લેવાનું છે. જેમ તમે વિદ્યુત ડાયપોલ પર વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું ટોર્ક પ્રકરણ 1માં ભણ્યા છો, ટાઉ બરાબર પી ક્રોસ ઈ. હવે એવું જ અહીંયા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતું ટોર્ક પુસ્તકમાં કયું છે મુજબ સ્વીકારી લેવાનું છે. ટાઉ બરાબર એમ ક્રોસ બી. પણ કોઈને સમજૂતીની જરૂર હોય તો અહીંયા રજૂ કરી છે. બાકી તમારે સૂત્ર જ યાદ રાખવાનું છે. સમજૂતી જોઈ લઈએ કે સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં ચુંબકીય ડાયપોલ એટલે કે અહીંયા ચુંબકીય સોય બતાવી છે, એના એન અને એસ ધ્રુવ પરના બળો દર્શાવ્યા છે. નોર્થ ધ્રુવ ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ અનુભવે છે Fn અને સાઉથ ધ્રુવ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવે છે Fs. અહીંયા તમે વિદ્યુત ડાયપોલને યાદ કરી શકો. વિદ્યુત ડાયપોલમાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ હોય છે. એવી રીતે અહીંયા એન અને એસ ધ્રુવ હોય છે. એન પર ક્ષેત્રની દિશામાં બળ લાગે છે, જેવી રીતે વિદ્યુત ડાયપોલમાં પ્લસ ક્યુ પર ક્ષેત્રની દિશામાં બળ લાગતું હતું. એસ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે જેમ માઇનસ ક્યુ હતો એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવતો હતો, એવું જ અહીંયા એફએસ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવે છે. ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ એસ થી એન તરફ એટલે કે આ ડાયપોલને ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બને તે રીતે મૂકેલી છે. એની ડાયરેક્શન અહીંયા બતાવી છે S2n. એની ચુંબકીય લંબાઈ 2l છે. તો ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર m બરાબર 2l qm અગાઉ કયું છે, જેની દિશા S થી n તરફ હોય છે. ચુંબકીય ડાયપોલને સમાન ચુંબકીય ક્ષેત્રમાં થીટા ખૂણે મૂકેલી છે. n ધ્રુવ પરનું બળ Fn બરાબર QMB અને S ધ્રુવ પરનું બળ Fs બરાબર પણ QMB. બંને બળોના મૂલ્યો સમાન છે પણ દિશા વિરુદ્ધ છે. એ અહીંયા જોઈ શકો છો. બંને બળોના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો પરિણામી બળ 0 થશે. પણ બંને બળો એક રેખસ નથી, એટલે કે બંને બળો વચ્ચે લંબ અંતર રહેલું છે. અહીંયા જોઈ શકો છો બંને બળો વચ્ચે આ લંબ અંતર છે NM. જો એક રેખસ્થ હોત તો પરિણામી બળ 0 હોત અને ડાયપોલ સંતુલનમાં રહેત. પણ અહીંયા એક રેખસ ન હોવાથી ટોર્ક લાગશે. ટોર્ક એટલે કે બળ યુગ્મની ચાક માત્રા તમે ધોરણ 11માં ભણી ગયા છો કે સમાન મૂલ્યના એક રેખસ ન હોય એવા બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે બળયુગ્મની રચના કરે છે. તો બળયુગ્મની ચાક માત્રા એટલે કે ટોર્ક એટલે શું, તો બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. આ જ આકૃતિ આપણે અહીંયા સાઈડમાં બતાવી છે જેથી સરળતાથી આપણે લંબ અંતર શોધી શકીએ. NM તો N ધ્રુવ છે, S ધ્રુવ છે. આ ચુંબકીય ડાયપોલ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. તો આપણે લંબ અંતર એટલે કે સામેની બાજુ શોધવી છે. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ NM ભાગ્યા કર્ણ SN. NM અપોન SN એટલે 2l. ધેરફોર લંબ અંતર NM થશે 2l સાઇન થીટા. સૂત્રમાં મૂલ્ય મૂકી દો કે બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય, એટલે મેં Fn લીધું છે, Fs પણ લઈ શકાય કારણ કે બંનેના મૂલ્યો સમાન છે. તો Fn ઇન્ટુ 2l સાઇન થીટા. Fnનું મૂલ્ય QMB ઇન્ટુ 2l સાઇન થીટા. QM 2l એ જાણીતું સૂત્ર છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ
એન, બી સાઇન થીટા. સદિશ સ્વરૂપે રજૂ કરીએ તો ટોર્કનું સૂત્ર થશે ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ પી. હવે તમારે ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે, એની તારવણીની કોઈ જરૂર નથી. આ જસ્ટ ફોર નોલેજ. હવે આ સૂત્ર પરથી કેટલાક મુદ્દાઓ જે આપણે પછીથી સમજવા જ પડશે, એટલે અત્યારે જોઈ લઈએ. ડાયપોલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય, એટલે આ રીતે S થી N ચુંબકીય ક્ષેત્રની દિશામાં, ત્યારે સંતુલિત સ્થિતિ મળે છે. એને સ્થાયી અવસ્થા કહેવાય. જેમ શિક્ષક આવે એટલે એમની અસરથી બધા જ વિદ્યાર્થીઓ એલર્ટ થઈ જાય છે ને, એમ ક્ષેત્રની અસરમાં ચુંબકીય ડાયપોલ આ જ રીતે ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. તો એ અવસ્થા કેવી કહેવાશે? સ્થાયી અવસ્થા. અહીં એમ અને બી એકબીજાને સમાંતર છે એટલે થીટા 0 થશે. સાઇન 0 0, ધેરફોર આ સૂત્ર મુજબ સાઇન 0 0 તો ટોર્ક થશે 0, એટલે કે ડાયપોલ સંતુલનમાં રહેશે. ટૂંકમાં સંતુલન વખતે ટોર્ક 0 હોય. ડાયપોલ ક્ષેત્રની વિરુદ્ધ ગોઠવાય ત્યારે અસ્થાયી અવસ્થા મળે છે. ડાયપોલ ક્ષેત્રને લંબ રૂપે ગોઠવાય ત્યારે ટોર્ક મહત્તમ લાગે છે. એમ લંબ બી હોય ત્યારે આ સ્થિતિમાં જોઈ શકો છો. થીટા 90 સાઇન 91, ધેરફોર ટોર્ક મહત્તમ. તો આ ટોર્કની વાત હતી. હવે આપણે આ જ સૂત્રોને લગતા સ્વાધ્યાયમાં આપેલા 2 દાખલાની ચર્ચા કરીશું. તો તમે સૌ પુસ્તક સાથે રાખો છો, છતાં મેં સ્ક્રીન ઉપર રકમ લખેલી છે. સ્વાધ્યાયનો 5.5મો દાખલો ખૂબ સરળ છે. SQમાં પૂછાયો, MCQમાં. તો ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને 2.5 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તેની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? તો અહીંયા એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખો કે અહીંયા એમ પૂછ્યું છે કે તમે સોલેનોઇડનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ કેવી રીતે નક્કી કરશો? તો અગાઉ મેં સમજાવી દીધું કે સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો સાઉથ ધ્રુવ અને વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો નોર્થ ધ્રુવ. અહીંયા N 800, A 2.5 10⁻⁴ મીટર સ્ક્વેર. અહીંયા જો CGSમાં આપેલા હોય મૂલ્યો તો SIમાં કન્વર્ટ કરી દેવા. પ્રવાહ 3 એમ્પિયર. હવે સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેં અગાઉ કહ્યું છે. તો MS બરાબર NIA 800 ગુણ્યા 3 ગુણ્યા 2.5 10⁻⁴. તો ગણતરી કરી જુઓ. 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર અથવા એકમ જૂલ પ્રતિ ટેસ્લા પણ થાય. સ્વાધ્યાયનો 5.6 દાખલો 5.5 ઉપર આધારિત છે. એમાં લખ્યું છે કે સ્વાધ્યાય 5.5માં દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડતા સોલેનોઇડની અક્ષ સાથે 30° કોણ બનાવે તો તેના ઉપર કેટલું ટોર્ક લાગતું હશે? ટોર્ક શોધવાનું છે. તો ટોર્કનું સૂત્ર હાલ તમને યાદ રાખવાનું કહેલું કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ MB સાઇન થીટા. સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીએ ગોઠવાયેલો છે, એટલે કે થીટા છે 30. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે 0.25 ટેસ્લા. અને ડાયપોલ મોમેન્ટ આપણે અગાઉની સ્વીકારી લઈશું કારણ કે તમને સ્વાધ્યાયના 5.5માં દર્શાવેલ સોલેનોઇડ એટલે કે એનું મૂલ્ય આપણે સ્વીકારી લેવાનું છે. અથવા જો વર્ણનમાં આપેલું હોય તો આપણે એમ શોધવી પડે. તો 0.6 AM² આપણે લઈ લઈશું અગાઉના દાખલામાંથી. અને ટાઉ ઇઝ ઇક્વલ ટુ MB સાઇન થીટા, એમાં મૂલ્ય મૂકો છો સાઇન 30 1/2. તો ગણતરી કરો. ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0.075 nm અથવા જૂલ. આ રીતે આપણે અગાઉ જે સૂત્ર ચલાવ્યું એના અંગેના 2 સ્વાધ્યાયના દાખલા ગણ્યા. હવે અગત્યની થિયરી છે વિદ્યાર્થીઓ, ખૂબ ધ્યાનથી
લખજો અને યાદ રાખજો. પ્રશ્ન છે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય ડાયપોલના આવર્તકાળનું સૂત્ર મેળવો. તમને એક સ્પષ્ટતા કરી લઉં કે અભ્યાસક્રમમાંથી અમુક મુદ્દા કોવિડ-19 મહામારીના કારણે જે સિલેબસ કપાયો છે એમાં કાઢી નંખાયા છે. છતાં પણ તમારે જાણકારી માટે આ મુદ્દાઓ ભણવાના છે. એટલે આપણે એ મુદ્દા પૈકીના બધા જ મુદ્દા ભણાવીશું. એ ભણવામાં બધા જ મુદ્દા આવશે. પરીક્ષામાં આ મુદ્દા પૂછાતા નથી. તો એમાંથી જ આ એક મુદ્દો છે, પણ યાદ રાખવો જરૂરી છે. તો સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં ચુંબકીય ડાયપોલ થીટા ખૂણે મૂકેલી છે. તમે બંને ધ્રુવ પરના બળ જોઈ શકો છો. સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ છે, પણ એક રેખસ નથી, તેથી ટોર્ક લાગશે. અગાઉ જણાવ્યું તે મુજબ ટોર્કના કારણે ડાયપોલ ક્ષેત્રને સમાંતર થવા પ્રયત્ન કરે છે. તો અહીંયા ટોર્કનું મૂલ્ય થશે MB સાઇન થીટા. થીટા એ એમ અને બી વચ્ચેનો કોણ છે. થીટા બદલાય એમ ટોર્ક બદલાય છે. હવે સંતુલિત સ્થિતિમાં ડાયપોલ ગોઠવાઈ જાય તો એને થીટા કોણે ગોઠવવા માટે આપણે ફરી બળ લગાડી અને કાર્ય કરવું પડે. એને મૂળભૂત થીટા કોણે ગોઠવવા માટે તમારે આ ટોર્કની વિરુદ્ધ ટોર્ક લગાડવું પડશે. આ ટોર્કનું મૂલ્ય એટલું જ રહેશે, પણ દિશા બદલાશે. એટલે કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB સાઇન થીટા. આ ટોર્ક ટાઉ એ અહીં પુનઃસ્થાપક ટોર્ક છે. ટોર્ક ટાઉ એ આવર્તક ટોર્કની વિરુદ્ધ હોવાથી ઋણ નિશાની મૂકેલી છે. કારણ કે સદિશ રાશિ હોય એટલે એની દિશા દર્શાવવી જરૂરી છે. તો આવર્તક ટોર્કની વિરુદ્ધ દિશા છે, તેથી અહીંયા ઋણ નિશાની મૂકેલી છે. હવે ડાયપોલ ટોર્કના કારણે ભ્રમણ કરે છે અને ક્ષેત્રને સમાંતર થવા પ્રયત્ન કરે છે. ભ્રમણ કરે છે એટલે કે ચાક ગતિ કરે છે. તો ચાક ગતિ આપણે ધોરણ 11માં ભણી ગયા હતા. સૂત્ર યાદ છે ટોર્કનું, ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. આલ્ફા એ કોણીય પ્રવેગ છે, ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર, અને આઈ એ ઝડત્વની ચાક માત્રા છે. એટલે કે જે ચુંબકીય ડાયપોલ છે એના મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ઝડત્વની ચાક માત્રા. સંતુલિત સ્થિતિમાં બંને ટોર્ક સમાન થાય એટલે આપણે બંને ટોર્ક સરખાવી દઈએ. આઈ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB સાઇન થીટા. આ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થીટા ખૂબ નાનો હોય ત્યારે સાઇન થીટા એપ્રોક્સિમેટ થીટા રેડિયન લઈ શકાય. તો અહીંયા સાઇન થીટાના સ્થાને આપણે થીટા મૂકી દઈએ તો સૂત્ર થશે આઈ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB થીટા. સાદુરૂપમાં આઈને બીજી બાજુ લઈ જઈએ. હવે આ જે સમીકરણ છે એ આપણે 11મા ધોરણમાં દોલનો ચેપ્ટરમાં સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ ભણી ગયા હતા. એની સાથે આને સરખાવવાનું છે. એટલે કે ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર થીટા હોય છે. અગાઉ વિકલ સમીકરણ તમે દોલનો ચેપ્ટરમાં ભણ્યા છો. એમાં કંઈક આવું સૂત્ર હતું, ડી સ્ક્વેર વાય અપોન ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. એક્સ યમના સાપેક્ષમાં આમ પણ લખાય કે ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. તો કોણીય સ્થાનાંતર થીટા માટે શું લખાશે? ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. આ બંને સમીકરણોને સરખાવો તો MB અપોન આઈ બરાબર ઓમેગા સ્ક્વેર થશે. એટલે કે ઓમેગા સ્ક્વેર બરાબર MB અપોન આઈ. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ MB અપોન આઈ. આ સૂત્ર કોણીય આવૃત્તિ દર્શાવે છે. કોણીય આવૃત્તિ
આના પરથી આવૃત્તિ શોધવી હોય તો પણ મળી શકે કે ઓમેગાની વેલ્યુ 2πf મૂકો કે 2π ન્યૂ, આવૃત્તિને આપણે ન્યૂ કહીએ છીએ, અથવા એફ પણ બોલાય, એફ પણ લખી શકાય. તો આ કોણીય આવૃત્તિનું સૂત્ર છે. હવે ઓમેગા માટે 2π/t અથવા 2π ન્યૂ, આપણે આવર્તકાળ મેળવવો છે એટલે 2π/t લખ્યું છે, જ્યાં t આવર્તકાળ છે. એ મૂલ્ય મૂકો તો 2π/t ઇઝ ઇક્વલ ટુ √mb/i. તો આવર્તકાળ ટીનું સૂત્ર થશે 2π√i/mb. આ પરથી આવૃત્તિનું સૂત્ર શું થાય? f બરાબર 1/2π√mb/i. હવે આ સૂત્ર જોઈને તમને યાદ આવ્યું હશે, પ્રકરણ 1માં પણ તમે આ જ રીતે વિદ્યુત ડાયપોલનું આવર્તકાળ અને આવૃત્તિ મેળવી શકશો. હવે આ સૂત્રને અલગ રીતે રજૂ કર્યું છે કે ચુંબકીય ક્ષેત્ર બીને કરતાં બનાવીએ તો આ સૂત્ર શું લખાય? તો b બરાબર 4π²i/mt². એટલે કે જ્યારે તમારે કોઈ પણ સ્થળનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય ત્યારે તમે આવર્તકાળનો ઉપયોગ કરી શકો. આવર્તકાળ જો તમે જાણતા હોય, આવર્તકાળ એટલે જે ચુંબકીય સોય છે અમુક સમયમાં જે દોલનો કરે છે, તો એક દોલન પૂર્ણ કરવા માટેનો સમય એટલે આવર્તકાળ કહેવાય. તમે અમુક સમયમાં એણે કેટલા દોલન કર્યા છે એ પરથી આવર્તકાળ શોધી દો. એની ઝડપની ચાક માત્રા અને ડાયપોલ મોમેન્ટ તમને ખબર હોય તો તમે ચુંબકીય ક્ષેત્ર શોધી શકો. ઇન શોર્ટ, આપણે આ સૂત્રની મદદથી જે તે સ્થળનું ચુંબકીય ક્ષેત્ર શોધીશું. જે ઉદાહરણમાં આપેલું છે એ આપણે પછીથી અભ્યાસ કરીશું. ફરીવાર આ જોઈ લો કે ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું ટોર્ક, અહીં પુનઃસ્થાપક ટોર્ક ઋણ નિશાની સાથે દર્શાવીએ છીએ. એને ચાક ગતિના કારણે મળતા ટોર્ક સાથે સરખાવી દઈએ. થીટા નાનો હોવાથી સાઇન થીટા એપ્રોક્સિમેટ થીટા રેડિયન લીધું અને d² θ upon dt² = -mb/i ને સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ સાથે સરખાવી દઈએ છીએ. તો ω² બરાબર mb/i, ધેરફોર ઓમેગાની વેલ્યુ √mb/i, અને આ રીતે આવર્તકાળનું સૂત્ર તારવીએ છીએ. આમ આવર્તકાળ t બરાબર 2π√i/mb. નિયમિત ચુંબકીય ક્ષેત્રના ટોર્કની વેલ્યુ આપણે મેળવી. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય ડાયપોલના ટોર્ક બાદ હવે સ્થિતિ ઉર્જાની વાત કરીએ. તો ટોર્કની મદદથી સ્થિતિ ઉર્જા શોધવાની છે. સ્થિતિ ઉર્જા શબ્દ અગાઉ તમે પ્રકરણ 2માં ભણ્યા જ છો. વિદ્યુત સ્થિતિ ઉર્જા, સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આ હકીકત આપણે સમજાવી છે. અહીંયા ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં સમજવાની છે. જો કે અગાઉ 11મા ધોરણમાં આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા ભણી ગયા છીએ. સ્થિતિ ઉર્જા શબ્દ આવતા જ મગજમાં એક ખ્યાલ આવે કે સ્થિતિ ઉર્જા ક્યારે મળે? તો ક્ષેત્રની અસરમાં કોઈ વધારાનું કાર્ય કરવાનું ન થાય, પણ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પદાર્થને સ્થાનાંતર કરાવવાનું થાય ત્યારે વધારાનું કાર્ય કરવું જ પડે અને એ કાર્યમાં સંગ્રહ પામે. સંગ્રહ પામેલી ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા. ક્ષેત્રની અસર જે દિશામાં હોય ત્યાં કાર્ય કરવું પડતું નથી, પણ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે કાર્ય કરવું જ પડે અને કાર્યમાં સંગ્રહ પામે. જેમ અત્યારે તમારે ભણવું નથી હોતું પણ ફરજિયાત ભણાવવામાં આવે તો જાણે અજાણે તમે એમાં ઇન્વોલ્વ થાઓ અને પરિણામે તમારામાં એ ઉર્જા સંગ્રહ પામે. એ જ સ્થિતિ ઉર્જા. ચલો, તો અગત્યની થિયરી છે, એના સૂત્રનો આપણે પછીથી ઉપયોગ પણ કરવાનો છે, એટલે સૂત્ર પણ અગત્યનું. તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવું. એ માટે આપણે અગાઉ દોરેલી આકૃતિ દોરી લેવી, જે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે ચુંબકીય ડાયપોલને સમાન ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે મૂકેલી છે. તો ટોર્ક કેટલું લાગશે?
ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. તેનું મૂલ્ય થશે એમ બી સાઇન થીટા, જ્યાં થીટા એ એમ અને બી વચ્ચેનો કોણ છે. ટોર્ક લાગતા ડાયપોલ સંતુલિત સ્થિતિમાં ગોઠવાય છે. હવે સંતુલિત સ્થિતિમાંથી તેને થીટા કોણે ગોઠવવા માટે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે. આ કાર્ય ચુંબકીય ક્ષેત્રની ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહાશે. સંગ્રહાયેલી ઉર્જા એટલે જ સ્થિતિ ઉર્જા. હવે આપણે ડાયપોલને સંતુલિત સ્થિતિમાંથી ધીમે ધીમે સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપતા આપતા થીટા કોણે લઈ જઈશું. તો કાર્યની જે બાબત 11માં તમે ભણ્યા છો એમાં સૂત્ર હતું કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો એ તો રેખીય ગતિ કરાવવા માટે આપણે બળ લગાડીએ છીએ, પણ ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર આપવા માટે ટોર્ક લગાડવું પડે. તો બળના સ્થાને આવે ટોર્ક અને સ્થાનાંતરના સ્થાને આવે કોણીય સ્થાનાંતર. તો ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર. તો અહીંયા કાર્યનું સૂત્ર, સૂક્ષ્મ કાર્ય આપણે શોધીશું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર માટે. dw બરાબર ટાઉ ડી થીટા. dw બરાબર ટાઉની વેલ્યુ એમ બી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. હવે સૂક્ષ્મ સ્થાનાંતર આપતા આપતા એને થીટા કોણે લઈ જઈએ છે, તો ઘણા બધા સૂક્ષ્મ કાર્યો થશે. હવે કુલ કાર્ય શોધવું હોય તો આ બધા જ સૂક્ષ્મ કાર્યોનો સરવાળો કરવો પડે. સતત રીતે કોણીય સ્થાનાંતર આપતા આપતા આપણે એને થીટા કોણે લઈ જઈએ છીએ. તો સતત રીતે કરેલા આ કાર્યોનો સરવાળો સંકલનમાં પરિણમે. તો કુલ કાર્ય W બરાબર ઇન્ટિગ્રેશન dW. ઇન્ટિગ્રેશનમાં એમ બી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. એમ બી બંને અચળ છે. ડાયપોલ મોમેન્ટ જે તે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની અચળ રહે છે અને સમાન ચુંબકીય ક્ષેત્ર હોવાથી એને પણ સંકલનની બહાર. સાઇન થીટા ઇન્ટિગ્રેશનમાં છે. હવે સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન શું થાય, તો માઇનસ કોસ થીટા. તો સૂત્ર થયું માઇનસ એમ બી કોસ થીટા. આ કાર્ય ઉર્જાના સ્વરૂપે સંગ્રહાય અને સંગ્રહાયેલી ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં. એટલે કે અહીંયા યુ એમ બરાબર માઇનસ એમ બી કોસ થીટા. હવે કોસ થીટા આવે એટલે તમે બે પ્રકારના ગુણાકાર ભણ્યા છો ને, ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર. તો કોસ થીટા માટે આપણે લખીએ ડોટ ગુણાકાર. તો સૂત્ર થયું માઇનસ એમ ડોટ બી. ટોર્ક માટે ક્રોસ ગુણાકાર આવે. આ જ બંને રાશિઓ આવે. સમજો, બંનેના પરિમાણ સમાન થશે. ટોર્ક અને સ્થિતિ ઉર્જાનું પરિમાણ સમાન જ હોય, પણ ટોર્ક સદિશ રાશિ છે એટલે એને ક્રોસ ગુણાકાર વડે બતાવાય એમ ક્રોસ બી, અને સ્થિતિ ઉર્જા અદિશ છે એ ડોટ ગુણાકાર વડે રજૂ થશે. આ સાથે તમને 11માં પ્રકરણ 1માં ધોરણ 12માં વિદ્યુત ડાયપોલ મોમેન્ટની સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ યાદ આવ્યું હશે કે માઇનસ પી ડોટ ઈ. એટલે આપણે સરખામણી કરીશું વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ, ત્યારે આપણે આ સૂત્રો એક અલગ પડતા મુદ્દા તરીકે મૂકીશું. હવે જો પ્રશ્નમાં તમને એમ પૂછે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર ધારવો અને એના ખાસ કિસ્સા ચર્ચો, તો ખાસ કિસ્સા લખવા, નહીં તો લખવાની જરૂર નથી. અહીંયા થીટા એ એમ અને બી વચ્ચેનો ખૂણો છે એ બદલાય તો સ્થિતિ ઉર્જાના મૂલ્યો પણ બદલાશે. તો પહેલાં આપણે થીટાના 3 મૂલ્યો મૂકી અને આની વેલ્યુ શોધી અને સ્થિતિ ઉર્જા કેટલી મળે છે એ અહીંયા જોઈ લઈએ. તો કિસ્સો 1, ચુંબકીય ડાયપોલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય, એટલે કે આ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, ત્યારે થીટા થશે 0. 0 ડિગ્રી માટે કોસની વેલ્યુ કોસ 0 બરાબર 1. તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય થશે, અહીંયા 1 મૂકો એટલે યુએમ બરાબર માઇનસ એમ બી. માઇનસ એમ બી એ લઘુત્તમ મૂલ્ય છે, એ સ્થિતિ સ્થાયી અવસ્થા કહેવાય.
એટલે અહીંયા એ યાદ રાખીશું કે જ્યારે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ડાયપોલ ગોઠવાય ત્યારે સ્થાયી અવસ્થા કહેવાય છે. એ વખતે થીટાનું મૂલ્ય 0 હોય છે. જો ચુંબકીય ડાયપોલ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય ત્યારે થીટા 180 ડિગ્રી cos 180 -1 આ સ્થિતિમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ S થી N હોય જે ક્ષેત્રની વિરુદ્ધ છે, જોઈ શકો છો. તો ખૂણો કેટલાનો થયો? 180. અહીંયા મૂલ્ય મૂકો cos 180 -1 therefore +MB. +MB એટલે મહત્તમ ઉર્જા. અને એ સ્થિતિ કેવી કહેવાશે? અસ્થાયી અવસ્થા. એટલે જ્યારે પણ એવું કહેવામાં આવે કે ચુંબકીય ડાયપોલને સ્થાયી અવસ્થામાંથી અસ્થાયી અવસ્થામાં લઈ જવાની છે ત્યારે કરવું પડતું કાર્ય શોધો. તો થીટા આપેલો નહીં હોય, પણ તમારે યાદ રાખવાનું કે સ્થાયી અવસ્થા એટલે થીટા 0 ડિગ્રી અને અસ્થાયી અવસ્થા એટલે 180 ડિગ્રી. ચુંબકીય ડાયપોલ ચુંબકીય ક્ષેત્રને લંબ ગોઠવાય ત્યારે થીટા થશે 90 ડિગ્રી અને cos 90 0. તે વખતે UM 0 થશે. અહીં બધા એક સૂત્ર નોંધી લો કે જ્યારે તમને ચુંબકીય ડાયપોલને કોઈ એક એંગલથી બીજા એંગલે લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું પૂછાતું જ હોય છે MCQમાં, એન્ટ્રન્સ એક્ઝામોમાં. તો આપણે એક સૂત્ર યાદ રાખી લઈએ. લખી દો તમે કે W બરાબર MB ઇન્ટુ cos θ1 minus cos θ2. અહીંયા θ1 અને θ2 શું છે? તો જે એંગલથી લઈ જવાનું છે એ θ1 અને ક્યાં સુધી લઈ જવાનું છે એ θ2. આ રીતે આપણે કુલ કાર્ય શોધી શકીએ. આમ તમે આજે લેક્ચરમાં જે મુદ્દા ભણ્યા છો એ નોંધી લેશો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 5 આગળ ભણીશું. અસ્તુ.